શહેરથી થોડે દૂર એક નાનું ગામ હતું, રામપુર. ગામ મોટું ન હતું, પરંતુ ગામમાં અમીર અને ગરીબ વચ્ચે તફાવત ઘણો મોટો હતો. ગામના એક ખૂણામાં નાની ચાની લારી હતી. લારી ચલાવતા હતા મનસુખભાઈ. સવારે 5 વાગે ઉઠીને તેઓ ચાની લારી ખોલતા અને રાત્રે 10 વાગ્યા સુધી મહેનત કરતા. તેમની પત્ની શાંતાબેન પણ ઘરમાં લોકોના કપડાં સીવીને થોડા પૈસા કમાતી. બંનેની એક જ આશા હતી, તેમનો દીકરો આકાશ કંઈક મોટું બને. આકાશ બાળપણથી જ ખૂબ હોશિયાર હતો. તે સરકારી શાળામાં ભણતો. તેના કપડાં જૂના હતા, ચપ્પલ ઘણી વખત તૂટી જતી, પરંતુ તેની આંખોમાં એક મોટું સપનું હતું. મારે એક દિવસ કલેક્ટર બનવું. ગામના લોકો જ્યારે આકાશના સપના વિશે સાંભળતા ત્યારે હસતા. ચાની લારીવાળાનો દીકરો કલેક્ટર બનશે? કોઈ કહે, પહેલા પોતાના ઘરની ગરીબી તો દૂર કર. આકાશ બધું સાંભળતો પણ ચૂપ રહેતો. તે જાણતો હતો કે જવાબ બોલવાથી નહીં, સફળ થઈને આપવાનો છે. પિતાની ચાની લારી. એક દિવસ આકાશ શાળામાંથી ઘરે આવ્યો. તેના હાથમાં એક પુસ્તક હતું. મનસુખભાઈએ પૂછ્યું, શું છે બેટા? આકાશ બોલ્યો, પપ્પા, આ સ્પર્ધાત્મક પરીક્ષાની બુક છે. કેટલાની છે? 300 રૂપિયા. મનસુખભાઈ થોડા સમય માટે ચૂપ રહ્યા. એ દિવસે આખી લારીમાંથી પણ 300 રૂપિયા બચ્યા ન હતા, પરંતુ તેમણે દીકરાને કહ્યું, કાલે લઈ આવજે. આકાશ બોલ્યો, પપ્પા રહેવા દો, હું લાઇબ્રેરીમાંથી લઈ આવીશ. મનસુખભાઈએ કહ્યું, તું ભણવા માંગે છે ને? હા, તો પૈસાની ચિંતા તું ન કર. બીજા દિવસે મનસુખભાઈએ ચાની લારીમાંથી બચાવેલા પૈસામાંથી પુસ્તક ખરીદવી આપ્યું. આકાશે પુસ્તક હાથમાં લીધું. તે દિવસે તેણે મનમાં નક્કી કર્યું, મારા પપ્પાની મહેનત ક્યારેય વ્યર્થ નહીં જવા દઉં. ગામમાં એક મોટો વેપારી હતો, ધનરાજ શેઠ. તેની પાસે મોટું મકાન, કાર અને ઘણી જમીન હતી. એક દિવસ આકાશ ધનરાજ શેઠના ઘરે ચા આપવા ગયો. ધનરાજ શેઠે પૂછ્યું, તું મનસુખભાઈનો દીકરો છે ને? હા. ભણે છે? હા. તારે શું બનવું છે? આકાશે આત્મવિશ્વાસથી કહ્યું, કલેક્ટર. ધનરાજ શેઠે હસી પડ્યા. તારા પિતાની ચાની લારી છે અને તું કલેક્ટર બનશે? આકાશ શાંતિથી જવાબ આપ્યો, હા. ધનરાજ શેઠે ફરી મજાક કરી, સપના જોવામાં પૈસા નથી લાગતા. આકાશ બોલ્યો, સાહેબ, સપના જોવા પૈસા નથી લાગતા, પણ એને સાચા કરવા મહેનત કરવી પડે છે. ધનરાજ શેઠ પાસે કોઈ જવાબ ન હતો. આકાશ કોલેજમાં પહોંચ્યો. તેની પાસે કોચિંગ માટે પૈસા નહોતા. તે સવારે પિતાની લારીમાં મદદ કરતો, પછી કોલેજમાં જતો. કોલેજ પછી લાઇબ્રેરીમાં અભ્યાસ કરતો. રાત્રે ઘરે આવીને ફરી વાંચતો. ઘણા દિવસો તો તે થાકીને પુસ્તક પર જ ઊંઘી જતો. શાંતાબેન તેને જોઈ કહેતા, બેટા ઊંઘી જા. આકાશ કહેતો, માં થોડું બાકી છે, દરરોજ આવું જ કહે છે. આકાશ હસતો, માં એક દિવસ હું તમને આરામ કરાવીશ. આકાશે પ્રથમ વખત મોટી સ્પર્ધાત્મક પરીક્ષા આપી. પરિણામ આવ્યું. તે નિષ્ફળ ગયો. તે આખો દિવસ ચૂપ રહ્યો. રાત્રે પિતાની ચાની લારી બંધ થઈ રહી હતી. મનસુખભાઈએ દીકરાને જોયો, શું થયું? આકાશે કહ્યું, પપ્પા, હું હારી ગયો. મનસુખભાઈ હસ્યા. કોણે કહ્યું? પરિણામમાં મારું નામ નથી. મનસુખભાઈએ ચાનો ગ્લાસ ધોઈને કહ્યું, બેટા પરીક્ષામાં નિષ્ફળ થયો છે, જીવનમાં નહીં. આકાશ પિતાની સામે જોતો રહ્યો. મનસુખભાઈ બોલ્યા, જ્યારે ચા બનાવીએ ત્યારે ક્યારે ચા બળી જાય છે, ત્યારે ચાની લારી બંધ કરી દઈએ છીએ. આકાશે માથું હલાવ્યું, ના. તો એક પરીક્ષા ખરાબ ગઈ એટલે તું કેમ અટકી ગયો? આકાશની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, પપ્પા, હું ફરી તૈયારી કરીશ. આ વખતે આકાશે વધુ મહેનત કરી. તે પોતાની ભૂલો શોધતો, જૂના પ્રશ્નપત્રો ઉકેલતો, સમાચાર વાંચતો, નોટ્સ બનાવતો. તેના મિત્રો મજાક કરતા તે આકાશ આખો દિવસ પુસ્તકમાં જ રહે છે. પરંતુ આકાશને હવે કોઈની પરવા નહોતી. તેના રૂમની દિવાલ પર એક કાગળ ચોંટાડેલો હતો, પપ્પાની ચાની લારીથી કલેક્ટરની ઓફિસ સુધી. જ્યારે પણ તે થાકી જતો, આ વાક્ય વાંચતો. એક દિવસ મનસુખભાઈ લારી ચલાવતા હતા ત્યારે અચાનક તેમની તબિયત ખરાબ થઈ. આકાશને ખબર પડી. તે હોસ્પિટલ દોડી ગયો. ડોક્ટરે કહ્યું, હવે તેમને વધારે મહેનત ન કરાવો. આકાશ ચિંતામાં પડી ગયો. ઘરની આવક લગભગ બંધ થઈ ગઈ. તે પિતાને કહેવા લાગ્યો, પપ્પા, હવે તમે લારી નહીં ચલાવો. મનસુખભાઈ બોલ્યા, પણ ઘર કેવી રીતે ચાલશે? આકાશ બોલ્યો, હું કામ કરીશ. પિતાએ કહ્યું, તું અભ્યાસ છોડશે? આકાશ થોડા સમય માટે ચૂપ રહ્યો. પછી મનસુખભાઈએ કડક અવાજમાં કહ્યું, મારી સારવાર માટે તું તારા સપના નહીં છોડે. આકાશ રડી પડ્યો. આકાશનો નિર્ણય. આકાશે દિવસ દરમિયાન નોકરી શરૂ કરી, સાંજે અભ્યાસ કરતો, રાત્રે તૈયારી કરતો અને ઊંઘ ઓછી મળવી, પરંતુ તેણે હિંમત ન હારી. શાંતાબેન પણ રાતે તેની સાથે બેસીને નોટ્સ ગોઠવતા. મનસુખભાઈ પથારી માંથી તેને આશીર્વાદ આપતા. આ પરિવાર પાસે પૈસા ઓછા હતા, પરંતુ એકબીજા માટેનો વિશ્વાસ ખૂબ મોટો હતો. અંતિમ પરીક્ષા. ત્રીજી વખત આકાશે પરીક્ષા આપી. આ વખતે પરીક્ષા ખૂબ સારી ગઈ. પરિણામની તારીખ આવી. આકાશ મોબાઈલ સામે બેઠો હતો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેને પરિણામ ખોલ્યું. થોડા સેકન્ડ પછી તેની આંખોની સ્ક્રીન પર અટકી ગઈ. તેનું નામ હતું. તે સફળ થઈ ગયો હતો. આકાશે જોરથી બૂમ પાડી, માં. શાંતાબેન દોડી આવે. શું થયું? આકાશે મોબાઈલ બતાવ્યો. માં, હું બની ગયો. શાંતાબેનને કંઈ સમજાયું નહીં. શું? આકાશ રડતા રડતા બોલ્યો, માં, હું કલેક્ટર બની ગયો. પથારીમાં પડેલા મનસુખભાઈએ હાથ ઊંચો કર્યો. આકાશ દોડીને પિતાને પગે લાગ્યો. મનસુખભાઈએ કહ્યું. શાંતાબેનની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. આજે મારે ચાની લારી જીતી ગઈ બેટા. ગામમાં પરત ફર્યો. થોડા દિવસ પછી આકાશ ગામમાં આવ્યો. જે લોકો ક્યારે તેની મજાક કરતા હતા, તેઓ આજે તેને મળવા માટે ઊભા હતા. ધનરાજ શેઠ પણ આવ્યા. તેમણે આકાશનો હાથ પકડીને કહ્યું, મને માફ કરજે બેટા. આકાશ બોલ્યો, શા માટે? ધનરાજ શેઠે કહ્યું, મેં ક્યારે તારા સપનાની મજાક કરી હતી? આકાશ સ્મિત કરીને બોલ્યો, સાહેબ,
તમારી મજાકે જ મને વધારે મહેનત કરાવી. આકાશે કલેક્ટર બન્યા પછી સૌથી પહેલું કામ શું કર્યું? તેણે પોતાના પિતાની ચાની લારી બંધ ન કરાવી, પરંતુ લારીને સુંદર બનાવી, નવી છત કરાવી, સારી ખુરશીઓ મૂકી, લારીનું નામ રાખ્યું મનસુખ ચા સેન્ટર. લારીની દિવાલ પર એક બોર્ડ લગાવ્યો, અહીં ચા મનસુખભાઈને બનાવે છે, પણ સપના તેમનો દીકરો બનાવે છે. અંતિમ સંદેશ. એક દિવસ આકાશ પોતાની ઓફિસમાં બેઠો હતો. તેની સામે એક ગરીબ વિદ્યાર્થી આવ્યો. તે બોલ્યો, સાહેબ, હું પણ મોટો અધિકારી બનવા માંગુ છું, પણ મારા પિતા મજૂરી કરે છે. આકાશ પોતાની ખુરશી પરથી ઊભો થયો. તે બાળકના ખભા પર હાથ મૂકીને બોલ્યો, મારા પિતા પણ ચા વેચતા હતા. બાળક આશ્ચર્યથી તેને જોતું રહ્યું. આકાશ બોલ્યો, યાદ રાખજે, તમારા માતા પિતાનું કામ તમારી ઓળખ નથી, તમારી મહેનત તમારી ઓળખ બનાવે છે. અને આ રીતે એક નાનકડી ચાની લારીમાં ઉછરેલો આકાશ આખા જિલ્લામાં લોકોની સેવા કરતો અધિકારી બની ગયો. કારણ કે ગરીબી માણસને રોકી શકતી નથી, જો તેની પાસે સપનું અને તેને પૂરું કરવાની હિંમત હોય.